યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ દિવ્યાંગોને તો નાણામંત્રી કનુભા દેસાઈ અત્યારે બજેટ રજૂ કરી રહ્યા છે. વિવિધ જોગવાઈઓ જે કરવામાં આવી છે, ખાસ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની જે જોગવાઈ કરવામાં આવી છે, 2730 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી એસટી બસો ખરીદવા માટે 1128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2021-22માં આગામી 5 વર્ષ માટે 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69,882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. શૈક્ષણિક ઉત્કર્ષ સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરેસી સ્કૂલના બાંધકામ માટે રૂપિયા 912 કરોડની જોગવાઈ. અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 755 કરોડની જોગવાઈ. દૂધ સંજીવની યોજના માટે રૂપિયા 233 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરેચરી રેસિડેન્શિયલ સ્કૂલ, 2 સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળા એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે, જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40,000 વિદ્યાર્થીઓ માટે નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ધર્માર્થ સહાય માટે રૂપિયા 108 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 125 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 100 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ યુવા સમાજ સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક યુવતીઓને સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેંક ધિરાણ પર વ્યાજ સહાય આપવા રૂપિયા 74 કરોડની જોગવાઈ. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,782 કરોડની જોગવાઈ. અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના સુદૃઢ કરવા રૂપિયા 206 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે રૂપિયા 73 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત રૂપિયા 122 કરોડની જોગવાઈ. સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઇપન્ડ હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થીઓને માસિક રૂપિયા 500 કરવામાં આવ્યા છે, જેના માટે રૂપિયા 70 કરોડની જોગવાઈ. દ્વિતીય સ્તંભ માનવ સંશોધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ. સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે છે. ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતા અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આશરે 25,000થી વધુ વર્ગખંડો માળખાગત સુધારણા માટે 2914 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹782 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે ₹250 કરોડની જોગવાઈ. એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઈ. સરકારી પ્રાથમિક શાળાઓમાં, સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. ઉચ્ચ અને